છે જ કે મારા અત્યારે બધા ઇનલોઝ પણ એટલું સપોર્ટ કરે છે, મમ્મી પપ્પા મારા લાઈફ પાર્ટનર હોય તો મારા બિહેવિયરમાં શું ડિફરન્સ તમને જોવા મળે છે? કારણ કે તમે બે જગ્યાએ મારી સાથે હોવો જ છો ત્યારે. મમ્મી પપ્પાનું પોડકાસ્ટ જોયું પછી મને એમ થયું કે હું પણ બેસું ને એક્સપિરિયન્સ લઉં કે કેવું રહી છે. સો વેલકમ બેક ટુ ધ વેદાંત પોડકાસ્ટ. ને આજે મારી સાથે જે એક સ્પેશિયલ ગેસ્ટ જે છે મારા પોતાના જ વાઈફ, જે હંમેશા રોજ સવારે ઉઠી અને મારું રિયલ સેલ્ફ જેને સૌથી વધારે ખબર હોય છે, તો એની સાથે આજે આપણે એપિસોડ 2 વેદાંત પોડકાસ્ટમાં શૂટ કરીશું. સો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછી કે તમે અહીંયા ફોર્સફુલી પોડકાસ્ટ માટે આવ્યા છો કે પછી વિલિંગલી આવ્યા છો? વિલિંગલી. એવું તો નહોતું ને કે કોઈ કેન્ડિડેટ નથી, કોઈ ગેસ્ટ નથી તો વાઈફને પકડીને બેસાડી દીધા હોય આપણે? ના ના. તો કેમ તમને વિલિંગલી એવી ઈચ્છા થઈ કે આપણે પોડકાસ્ટમાં બેસી? એવી મમ્મી પપ્પાનું પોડકાસ્ટ જોયું પછી મને એમ થયું કે હું પણ બેસું ને એક્સપિરિયન્સ લઉં કે કેવું રહી છે. તો થોડાક ટ્રિકી ક્વેશ્ચન્સ માટે રેડી છો? યસ. જોજો. હા. ચાલો તો હવે આપણે નેક્સ્ટ સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન કે તમે જ્યારે સૌથી પહેલી વાર તમારા હસબન્ડ મીન્સ કે મને જોયા તો ત્યારે તમારી સૌથી પહેલી ઇમ્પ્રેશન શું રહી હતી મારી માટે? એકદમ ઓનેસ્ટ છે, સિમ્પલ છે અને સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એવું મને તમને જોઈને લાગ્યું હતું પહેલી વાર. ઓકે, તો બીજો ક્વેશ્ચન હું પૂછીશ તમને કે તમે જ્યારે પહેલી વાર આપણે મળ્યા હતા ત્યારે તમે સૌથી પહેલો ક્વેશ્ચન મને શું પૂછ્યો હતો એ તમને યાદ છે? પાકું તો યાદ નથી પણ લગભગ સ્ટડીઝ વિશે પૂછ્યું હતું. મને પણ યાદ નથી ઓનેસ્ટલી. ઓકે, તમે જ્યારે લગ્ન પહેલા જ્યારે કંઈક વિચાર્યું હશે કે લગ્ન થવાના છે, તો એ ટાઈમે તમે જ્યારે માઇન્ડમાં થિંક કર્યું હોય કે કયો લાઈફ પાર્ટનર કે કેવો લાઈફ પાર્ટનર હશે, ઓકે, એ એક્સપેક્ટેશનની સાથે હું તમારો જે હસબન્ડ છે એ મેચ કરે છે કે નથી કરતો? હા, એના કરતા પણ વધારે મેચ કરે છે. આઈ એમ વેરી લકી ટુ બી હિઝ વાઇફ એન્ડ માય લાઈફ પાર્ટનર ઇઝ ધ વેરી બેસ્ટ. યસ. સી. ઓકે, ફ્યુ ક્વિક ક્વેશ્ચન્સ હું તમને પૂછીશ. સૌથી વધારે કોણે ગમ્યું તું પહેલા? હું તમને વધારે ગમતો હતો કે તમે મને વધારે ગમતા હતા? મને એવું લાગે છે કે તમને હું વધારે ગમી હતી. ઓકે, સો સેકન્ડ ચોઇસ ઇઝ ધ બેસ્ટ વન. સૌથી વધારે વાતો કોણ કરે આપણા બેમાંથી? હું. મારી સાથે વધારે, બારે ઓછું કરે ઈ. સૌથી પહેલા માફી કોણ માગે? બે માંગે લે. ઝઘડા જ ઓછા થાય તો ઈ માફી માગી લેવી સારી. ઓકે, તો આપણે મેરેજ લાઈફ નેક્સ્ટ સેશન જે છે મેરેજ લાઈફ રિયાલિટી, તો એમાં આપણે આગળ વધીએ. ચલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આ સેક્શનનો કે મેરેજ પછી તમારા લાઈફમાં શું ચેન્જીસ આવ્યા છે? ચેન્જીસ એટલે મેં મારા ખુદમાં ઘણા બધા ચેન્જ જોયા. જેમ કે તમને બધો શોખ હતો કે ભાઈ ફોટાઝ પાડવાનો, પછી નવરાત્રીમાં રમવાનો, તેવો બધો મને પણ હવે શોખ થાય ને મને પણ બધું આવડવા માંડ્યું છે એમ. પહેલા હું એવું કરતી નથી, હવે બધું મને ગમે છે એવું બધું કરવું. ફોટા ક્લિક કરવા વધારે ગમે છે? પહેલા ન પાડતા, હવે હું ઓછા પાડું તો એ વધારે પાડવા માંડ્યા. તમારી મેરેજ થયા એ પછી તમારે લાઈફમાં શું એવું બિગેસ્ટ એડજસ્ટમેન્ટ કરવું પડ્યું પોતાની સાથે? એવું તો મારા કાંઈ એડજસ્ટમેન્ટ નથી કરવું. પહેલા જે રીતે લાઈફ હતી એ જ રીતે અત્યારે પણ ચાલે છે? ઓનેસ્ટ રિપ્લાય સી. મારી એવી કઈ હેબિટ છે કે તમારા હસબન્ડની એવી કઈ હેબિટ છે કે જે તમને સૌથી વધારે ઇરિટેટ કરતી હોય? એ તો એકઈ નથી. ખોટું બોલે, એવું કાંઈક તો હશે. એવું ન હોય, કાંઈક તો હોય જ. તો કાંઈ નથી. વિચારીને ગયો, ચાલો ટાઈમ છે. એવું કાંઈ નથી કે જે મને ઇરિટેટ કરે છે. તો કોઈ ચીડ ચડતી એવી કોઈ હેબિટ?
જે મારી એક હેબિટ, ક્રિકેટ રમવા જાવ ત્યારે જોયું, લાયસન્સ પરમિટેડ. ઓકે, વન મોર ક્વેશ્ચન કે રેટ મી એઝ અ હસબન્ડ ફ્રોમ 1 to 10. એ કોઈ રેટિંગ જ નથી. યુ આર ધ બેસ્ટ. 10 કરતા પણ વધારે કહી શકું, નો કમ્પેરિઝન. ઓકે, ચાલો તો હવે આપણે બિહાઇન્ડ ધ સીન્સ ઓફ અ ટીચર્સ લાઈફ. તો જેમ કે હું ટીચર છું, મેડમ પણ એક ટીચર જ છે, તો બિહાઇન્ડ ધ સીન્સ એના થોડા ક્વેશ્ચન્સ જોઈએ આગળ આપણે. ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન હું તમને આ સેક્શનમાં પૂછીશ કે એક ટીચર સાથે રહેવું એ એક કેવો એક્સપિરિયન્સ છે? બેસ્ટ એક્સપિરિયન્સ છે કે પંક્ચ્યુઆલિટી, ઓકે, પછી ન્યૂ ક્રિએટિવિટી, રોજ ને રોજ તમે કંઈક શીખતા રહ્યો છો. એ હું પણ તમારામાંથી શીખું છું. જેમ કે આપણે હમણાં પોડકાસ્ટ ચાલુ કર્યું હોય, ઓકે, યુટ્યુબ વિડીયોઝ મૂકતા હોય, રોજ કંઈક ને કંઈક નવું તમે શીખતા રહ્યો અને હું પણ તમારામાંથી કંઈક ને કંઈક નવું શીખતી હોઉં છું. ઓકે, so that is a teacher's habit to keep on learning every day. Do I talk more about studies at home? હું ઘરમાં જ્યારે હોય ત્યારે શું ભણવાની કોઈ વાતો વધારે પડતો કરતો હોય છે? ના, સિમ્પલ, નોર્મલ. એટલે એજ્યુકેશન રિલેટેડ કોઈ વાત હોય તો એ વધારે વાત કરવી હું પ્રિફર કરું. હા, એટલે એ આપણે એમ જનરલ વાત કરતા હોય એમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ફનીએસ્ટ ટીચર હેબિટ આઈ હેવ? એ કઈ ફની હેબિટ છે મારી? આજે તમારી રિયલ ટેસ્ટ છે. હા. ની હેબિટ તો એમ કહી શકીએ કે તમે બધાને ભણાવતા હોય ત્યારે એમ એની જેવા જ બની જાઓ, સ્ટુડન્ટ જેવા. તો તમારી યારે બધા સ્ટુડન્ટ્સ વધારે એન્જોય કરે છે. કે રિયલ લાઈફ એક્ઝામ્પલ આપો. જેમ કે તમે જ્યારે ક્લાસ 10, 12 માં ભણાવતા હોય તો તમે પણ એ લોકો જેવા જ બની જાઓ, તો એ લોકોને તમારી યારે વધારે ભણવાની મજા આવે ને એ લોકો કઈ ડાઉટ પૂછવામાં ગભરાતા નથી ને એ લોકો એન્જોય કરે છે એમ. શું મારો બિહેવિયર ડ્યુરિંગ લેક્ચર ટાઈમ કે હું જ્યારે ક્લાસીસમાં હોય કે પછી વર્ક મોડમાં હોય અને ઘરે હોય તો મારા બિહેવિયરમાં શું ડિફરન્સ તમને જોવા મળે છે? કારણ કે તમે બે જગ્યાએ મારી સાથે હોવો જ છો ત્યારે. એટલે ત્યાં જ્યારે આપણે સ્કૂલે પણ સાથે જોબ કરતા, પછી અત્યારે હું ક્લાસીસે પણ તમારી સાથે આવું, તો સ્કૂલે અને ક્લાસીસે તમે એકદમ પ્રોફેશનલ હોય ને, ઘરે એઝ અ હસબન્ડ વાઇફ આપણે રહેતા હોય, પણ સ્કૂલે અને ક્લાસીસે તો એઝ અ પ્રોફેશનલ જ આપણે વાતચીત કરતા હોય એમ. યસ, that is very important to set the thin line between our professional life and a personal life. તો હવે આપણે નેક્સ્ટ સેશન તરફ આગળ વધીએ, જે છે ફેમિલી એન્ડ પેરેન્ટિંગ. હમણાં જ રિસેન્ટલી આપણી જે ડોટર છે એ 6 મંથની થશે, રાઈટ? યસ. નેક્સ્ટ વીક, અપકમિંગ વીકમાં. તો એને રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ પૂછીશું તમને. તો રેડી? યસ. તો ફર્સ્ટ ક્વેશ્ચન મારો એ રહેશે કે પેરેન્ટ બન્યા પછી તમારી લાઈફમાં શું ચેન્જીસ આવ્યા છે? એટલે ચેન્જ આવ્યો છે, પણ એ બહુ સારો છે. અમે એનાથી હેપી છે કે ભાઈ આપણે એનું રોજ એનું બધું રેગ્યુલર શેડ્યુલ છે એ આપણે એને એન્જોય કરી શકીએ છીએ ને આપણે એની લાઈફ છે એન્જોય કરીએ છીએ એમ. આપણી જે પેલા લાઈફ હતી એના કરતા ઘણો ચેન્જ આવ્યો ને, બહુ બેસ્ટ ચેન્જ આવ્યો છે આપણા બેની લાઈફમાં. એબ્સોલ્યુટલી. શું તમારો બિગેસ્ટ ચેલેન્જ ઓર ફિયર છે આફ્ટર બીંગ અ પેરેન્ટ? કે આપણે બેસ્ટ એને સારા સંસ્કાર આપીએ એ તો મળશે જ, કારણ કે આપણે બધા સાથે જ છે, મમ્મી પપ્પા અને આપણે લોકો, કે એ સારી રીતે આપણે એને સારા સંસ્કાર આપીએ ને એ બેસ્ટ પર્સન બને. પછી ભણવામાં ગમે હોય પણ એવી રીતે સારું માણસ હોવું જરૂરી છે એમ. To be kind and honest and truthful with oneself, that is our main priority as a goal and as a parent. શું તમે આપણા ચાઇલ્ડ માટે, મીન્સ કે ડોટર માટે કોઈ ડ્રીમ અત્યારે જોયું છે, ફ્યુચર ડ્રીમ કોઈ? એવું તો નહીં, બસ એ ખુશ રહે અને બેસ્ટ કાઇન્ડ બને, બસ, બીજું કઈ નહીં. યસ, સો બેઝિકલી આઈ ઓલ્સો શેર્સ ધ સેમ થોટ કે એવું કોઈ ખાસ ડ્રીમ નથી. વી ઓલવેઝ બિલીવ ઇન અ ગોડ્સ પ્લાન. યસ. ઓકે. ક્વેશ્ચન તો જનરલી બે માટે છે, પણ અત્યારે તમારે એનો આન્સર કરવો પડશે કે વોટ કાઇન્ડ ઓફ પેરેન્ટ યુ વોન્ટ ટુ બી?
આઈ વોન્ટ ટુ બી ફ્રેન્ડલી વિથ હર કે મારે એવું પેરેન્ટ બનવું છે કે મને કાંઈ બધું પોતાનું શેર કરી શકે, જેમ કે તમે છો હું છું, કેમ આપણે મમ્મી પપ્પા હારે બધી વાત ફ્રીલી શેર કરી શકે છે, તો આપણે પણ એની સાથે એવું જ રહેવાનું છે કે એ આપણી સાથે ફ્રીલી બધું શેર કરી Absolutely. શકે, તો એ બેસ્ટ બનશે એમ. એવા Absolutely. રહેશું તો આપણે. એક નેક્સ્ટ રેપિડ ફાયર રાઉન્ડ, સાચો આન્સર આપજો કારણ કે મને તમારી હેબિટ્સ ખબર જ છે. ટી ઓર કોફી, ટી. સ્પેન્ડિંગ ઓર સેવિંગ્સ? સેવિંગ. Okay, that is advantageous for me. Who gets more angry? મી. Okay, again, who says sorry first? બોથ. Both together. Who is more stubborn and having a rigid personality? નો વન. No one. Okay, we both are flexible enough. Who is a better cook? મી. Because I never cook anything. I just having a habit to eat. Okay, who is more emotional? તમે. Yes, I do. I used to cry a lot at home. Who takes longer to get ready when we are having some outings? બોથ ટેક ઇક્વલ ટાઈમ્સ. No one generally. We both get ready in just 5 minutes. Okay. One habit you want me to change? એ કઈ હેબિટ છે જ નહીં, બધી I'm all હેબિટ fine, all બેસ્ટ. perfect. 10 on Yes. 10. See. Cheers. One thing that you appreciate the most about me? The answer in one word only. Describe my personality, your husband's personality in just one word. વન વર્ડમાં તો કઈ જ ન શકું. But you have to think about He's- that one word that comes to your mind when you think about your husband. It's perfect in everything. So you. Okay, so next and last session that we're gonna end with the emotional stuff. From childhood till now, okay, what is you can say appreciate the most about your entire journey? Like some life-changing moment you had. એવી કઈ વસ્તુ છે જે તમને આમ ક્લિક કરે કે ઓકે this is the game changing point, this is how blessed I am? પેલા તો મારે જ્યારે આપણે મળ્યા ત્યારે મારે તમને આપણે લગ્ન જ નતા કરવા બેયને, Yeah. તો આ પછી ડિસિઝન લઈને થયું કે ના, this is my best decision. Okay, so I'm your best decision that Yes. you agreed to be my life partner. Yes. Okay, what do you think that your life will be after 10 years? It will be happier than this. No I'm very happy expectations. with you all. No expectation. What if some challenges comes across this life in future? So we will. Handle it together? Yes. Okay, so any, you can say, grateful moment of a life, any grateful moment or moments it can be that you want to share and cherish with us here? I am blessed કે મારા મધર ફાધરે મને આટલી ભણાવી ગણાવી, બધા ફેમિલી મેમ્બર્સે, કે હું અત્યારે આવી રીતે મતલબ એટલી એજ્યુકેટ કરાવી. ગર્લ છું તો પણ ગર્લ ચાઇલ્ડને એજ્યુકેશનનું મહત્વ આપ્યું, અને અત્યારે તો છે જ કે મારા અત્યારે બધા ઇનલોઝ પણ એટલું સપોર્ટ કરે છે, મમ્મી પપ્પા, મારા લાઈફ પાર્ટનર, કે અત્યારે જો હું આવી રીતે મધર છું તો પણ મારે મારું વર્ક છોડવું નથી પડ્યું એમ. ક્લાસીસે જાઉં છું, લેક્ચર લઉં છું. પહેલા પણ હું જોબ કરતી હતી તો બધા ઘરનાનો ફૂલ સપોર્ટ હતો. એટલે બધા ફેમિલી મેમ્બર્સ, મારા ઇનલોઝ અને માય પેરેન્ટ્સ ને એ બધા ફેમિલી મેમ્બર્સ, દાદા દાદી, બધાનો ખૂબ આભારી છું કે ભાઈ હું આવા ફેમિલીમાં અમે જન્મ લીધો ને પછી પણ આવા બેસ્ટ ફેમિલીમાં જ અહીંયા ઇનલોઝ ને ત્યાં આવી. મારા સાસરે મને એવું જરાય ફિલિંગ જ નથી કે હું અહીંયા મારા સાસરે રહું છું, પણ હું એવું લાગે છે કે આ મારું અહીંયા બીજું ઘર છે. સો આઈ એમ બ્લેસ્ડ with both families. આનાથી વધારે તો મારા માટે કઈ બેસ્ટ મોમેન્ટ છે જ નહીં. And at the end you are blessed with a daughter. Yes. Okay, so thank you so much to have some chit chats with me, and honestly few things I also get to know right now, the innermost feelings of yours. So thank you so much and stay tuned for the next episode. Thank you so much. Thank you.